સવાર 100 વાગ્યો નો લાઈનમાં ઉભો રહ્યો હતો તાણે બપોરે 11 વાગે મગફળીઓ વેચવાની ભાવ સારો આવ્યો હો કે તો હવે પૈસા પડ્યા છે કે હા 1.5 લાખની મગફળી થઈ જાય જલસા કરવાના મજા આવી જાય આજ તો એક ભૂલ કરી અમે પાલનપુરમાં પેલી હોટલમાં મેં તો ખાઈ લીધું હોત તો સારું તો પણ એમ કરો ઘણી વાર આરામ કરું વળી બહાર જાઉં પણ આજ હોટલમાં જ ખાવું છે ઘણી વાર આરામ કરો મેં તો ઊભો થાક લાગ્યો હતો પણ તારા 11 વાગે મગફળી મારી વેચવાની પણ ભાવ જોરદાર આવ્યો હો હા હા હવે આરામથી ઊંઘ જ આવશે મારે હવે જલસા જ કરવા છે ભાઈ તો 2 ગોદરો પાથરીને હુરું મજા આવી જાય આજ તો હુરવાની પછી મોડા હમણાં ફરી જાઉં પાલનપુર મારી મગફળી તો એ પેલા ગીટું બોલવાની નો વધારે વાળે એટલે તો ફટાફટ ભાવ આવી ગયો મારો નાનાબા સતી આવો હું પાલનપુર ગયો તો શું કરવા ગયા હતા મગફળીઓ વેચવા ચોકણ પાલનપુર ગંજવો મારા મગફળીનો ભાવ આવ્યો એટલે શું ભાવ આવ્યો મગફળી ખાલી 3 બોરીઓ જ હતી 3 બોરીઓ વજનમાં જબ્બર આવી કેટલો ભાવ આવ્યો 1.5 લાખ રૂપિયા આયા શું વાત કરો 1.5 લાખ રૂપિયા મજા આવી જાય આજ તો જલસા કરવા છે ભાઈ મારે તો જિંદગીમાં ભાઈ કોઈ નહીં કોઈ નહીં આપણે એકલા ચાલો લેબડી એકલા છે જલસા કરવા કરશે આજ તો પાલનપુર જાવ તારે આબુ છે ના ના માર તો હોટલમાં ગોડા ખવડાવો આજ તો હું લાલો લેબડો ખુશ છે તો માર તો કોમાં ગયા તું જો આ પૈસા તો મારો તારે કોઈને કહેતો ન તો બેંકમાં જમા કરાવી દો બેંકમાં હું કરે મારા છેલ્લામાં પડ્યા રહે તો તને શું નડે છે પણ બેંકમાં પડ્યા તો કોમ આવી કોઈક દાડી મારા કને હાલવા છે આ તો એકલો છે જલસા કરવાના હોય પૈસા બેંકમાં ન મેલોય ચમ આના વળી એ તો ઉપાડી થાય ચાક ઉપાડી જાય તો કોઈ ના ઉપાડે તને ખબર ન હે હમણાં તો જબ્બર ચોરીઓ થાય કોઈ ચોરી ના થાય બેંકમાં પૈસા નહીં દેવાય હોફળ છે હવે મને જવા દે મારે હજી તો વળી પાલનપુર જવું પડશે હા તને જો વિજ્ઞા કોઈ વાત વાપરી ના મને તો કોઈ ખબર નહીં લાલો ભાર્યા ને 1.5 લાખ ની મગફળી થઈ વાત કરી લ્યા તાને હજી ડોહાન 1.5 લાખ ની મગફળી થઈ આપડે એમના શું ફરે જાય તાણે પડતા વાળે જાય બે ડોબો રાખ્યો એ બીજું તો કોઈ કરતા નહીં એમાં બે ખાલી ખાલી એમાં તો શાંગડે વળેલ ભાઈ કોઈ લઈએ ન જાય તો વેચાય ને એ ડોહો હાલ જ વચ્ચે ના વચ્ચે તો હોટલ માં ખાવા જાણ કેવા તો ઓવે અબ્બા દે ખરા છોકરો ઓ લાલાબા આવો શું કરો છો ડોહાન તો જીવાય કેટલી હે આ ડોહાને ભરીએ તો યાડ્યા ના એટલું મેલો કે હવે હેડો મારા હાથી તો પાલનપુર લઈ જાઓ હા ના ગયા વેતર આરી હોટલ માં પેલી 5 સ્ટાર હોટલ રહી નવી બની છે આજ તો ઉદઘાટન છે લાલો લેબડે મુહૂર્ત કરવાનો છે મારા સોણ ને બણ બધું ભરો આપડે અસલ ખાવાનું ખાવો મજા આવી જાય હેડો મારા હાથી તમે જો અમે તો નહીં હતા અમારા બધું સોણ ને બણ ભરવા બાકી પણ એ તો હમણાં આપણે પાછા ખાઈ નહીં રહેવા નહીં અમારે તો કોઈ ઘેરે નહીં એટલે હેડો લ્યા જો પાકીટ ફૂલ ભરીને લીધી જા તમારે 100 રૂપિયા કાઢવા છે આજ તો હાલો લેબડીઓ ખવડાવે છે ને રૂપિયા ના કાઢવાના પણ ઘેર ઢોળવાનું કોણ કરે અમારે હો તમે ઓમ નમ જ મરી જાવ તાણે મજૂરી તો કરવી પડે કે મજૂરી તો લાલો લેબડીઓ કરે એને મજૂરી કહેવાય આ તમારો ડોબો કઈ ના હાથવો છો હું તો કદી ભાડા ના તમને ડેરી દૂધ ભરાવશે પણ એ તો માં ખાલે ને તો કરીએ અમે એના કરતા લાલા લેબડિયા કને રહી થોડું શીખો લ્યા સારું શિક્ષક ના આપવું હોય તો તને કરો કોમ હું તો ગમે તે કોકના સાધનમાં જતો રહી બેડતા ને આપડે તો આપણું કામ કરીએ હજુ કે પેલા બોડાળ્યા ડોહાન તો જેટલું ઘમંડ છે તારા પૈસા ભાડે તો ગોડું થઈ ગયું એટલે આ તો બધા પૈસા ઉડાડી મેં દારૂ પીહન બધું
આ તો ઇંગ્લિશ પી પાછા ઇંગ્લિશ. ના પા દાડા વિડીયો કેટલી પીવે ડોહો. આ તો બિસ્ટોલ પી 10 વાળી ખેંચી ના. પૈસા આયા ને હવે પૈસા આય કે આ તો આનો આધો રે ડોહો. આ મોદા પછી દાડા ચો જાય લ્યા તો જાય મરી જવાના યાર આપણે તો બેંક માં પૈસા મેળ દે કે કોમ આવી. આપડે તો આપણું કામ કરી આપડે તો કોમ કરે આપણું. પછી હાથ તને દેખાતું નથી. હા ચોક પેલું કુકનું બાઇક પડ્યું તો છે. ઈકડે જઈએ તારે વાત કરીએ તો મેળ આવી જાય તો. હા બાઇક વાળો છે આઈને વાત તો કરું હું વળી આવે તો વળી સુરો છે કે અરે વાહ લે મેળ આવી ગયો મારે. અને મેળ આવી ગયો એક કોમ કરે છે પાલનપુર જવું હશે તો આજે આપણે બે જઈને આવીએ. હોટલમાં ખવડાવું તો ને હે પૈસા આયા તો રૂપિયા જ રૂપિયા છે આટલા બધા મગફળીઓ વેચી તાડે લે હેડે પેટ્રોલ બેટ્રોલ છે કે પેટ્રોલ ના ખાવું પડી છે. કેટલા નાખવું હોય ફોન નું નામ ખાવજો ગોડા 500 નું નાખું ચાલુ કર હેડતા ને આમ નવરો જ છે કે બોલાવું ના કે ના ના ભાઈ હેડ ચાલુ કરજે આપણે સીધા પાલનપુર ભેળા જતા રહીએ બધા ટેમ થાય એટલે બધા આવી ગયા ચાલુ કર હેડ ને. અરે વાહ સારું ચાલુ થાય ને હેડતા ભાઈ કઈ છે પાછા મારું દૂધી ઉપર ખબર રાખજો. સાડા વાગે ભાઈ લડવા છે વાગે સર છોકરાને કીધું તું બે હવે ને કઈ હેડો લે ઘર આવ્યો તારે ફોન આવ્યો છે ઘરનો ફોન ના આવ્યો કે એવું જ લાગે. ઉપાડ વાત કરે કે આવો તને મજા આવી જાય ને હવે મજા આવી જાય જલસા પડી જાય જલસા. પેલા અમોની પેટ્રોલ કાઢી નાખજે ને કર સલકો હતો કેમ આવું એમ કહી દે ના તો હેડો એ તો પછી વાત કરજો. સારું ફેર જાવ કેજો દાડી પાસે તમે તો બબે ફોન રાખો તો હું એ નવો લાયો નવો લાયા તાડે સારી જો આ બિલ આ મગફળીઓનું હવે મારા હેતરમાં કોમ ફસાતે થોડું મગફળી લીધેલું હેતર પડી જશે તે થોડું આગા પાછું બરાબર જાવ કેજો નાખો વાવેતર કરવું પડશે કે વળી પેદા કરીને વળી ગંજમાં વળી આજે કમાવાનું છે ઘણું સારું આવજે તારો અને વળી કહું તો આવજે વળી સારું તારો તો આવજો. હા ફરી પેલો આરામ કરું પછી હેતરમાં જાઉં. મારા પેલા શેઠા બેટા વક કરી નાખો ઘણા પલાવો જોડે મારીને ચક્કર મારીને જતું રહેલું લાગે હલ્યા એટલે છોકરો એ છોકરો તમે આયા હોત તો ને ભાઈ બાઈક વાળો સુરો રહ્યો ને એને લઈને ગયો તો જો પાછા આયા કા તો તમે આયા હોત તો અમે આ દાળ ને બાર ઢોરો આ હોટલ માં કોઈ ખાવાની મજા આવી છે
પેલો તો ઓમ વળી કે કાકા મને લઈ જાજો તમે તમારે આપવાનું હતું લે પછી ના આયા અમાર આવો, આને તમે 2 વખત કીધું પણ આ મોનતું જ નહીં કોની વાત તો અમારામાં બીજું કરે એવું કોણ હે કે આ તો આપવું તું અમાર ચાર ને વાઢવાનું આ તો હતું. ના કે ના ના એને એકલા મેલા તો એ બાપડા કાકા, આ ટ્રેક્ટર વાળો કઈ આવીને પલાવ મારી ગયો લે બપોરો નો આવ્યો તો એ તો આ મને પાલનપુર જાય શેરડી આવ્યો છે ને ઓહો. હા સારું કર્યો ના મારા પેલું ચાળું કાઢવું તો હું તો આ કોદાળું લઈને આવ્યો છું બોલ પછી તો કાઢી પણ પડે ને એટલે હું કાલ્યું પડું હેડો આ તો કહો હતો ને આપણો શેડવા વાળો આવશે કે ઓવા ઓમાં અસલ ઘઉં કરવા તો ખારું આવે ના ઘઉં આવે ખાવા જોશે કે મમ ન કરવું પડે કેટલા પૈસા બચાયા બધા વાપરી નાખે કોઈ પૈસા બચાયા જલસા વળ્યા ઘઉં આવીને ઘઉં તો વેચી મારવાના હું એક બોરી રાખવાના ખાવા પૂરતા 1.5 લાખ વાપરી નો આયા શાપ શેપ કરી નો આયા ઓ પણ જલસા તો જલસા જ છે તાર ગોડા હા તમારી જિંદગી શું અમાર તો હે તારે હું આ પેલું ઝાડું કાઢો સારું જો હા હા ઓળખી વાર ડોહાન જલસા એ કર્યા ચાના ડોહાન જો જલસા આપડા 4 વાઢ્યા મરી ગયા ગયડા ગડપણ માં કેવું જલસા કરવા મળી ચાના ને હેડો ભાઈ જેના જેના કરમ આ ડાળો કને કાપી લો હેલ્યા છોકરો તમે વન હા કાપ્યો કાલે ડાળો ના પેલા ટ્રેક્ટર વાળાએ કાપ્યો હોય છે આ મજાક ચક્કર ચડે છે એવું ચમ થાય છે કર આ તડકાનું એવું થાય છે મને કોક થાય છે લ્યા ત્યાં છોકરો આવક લ્યો એ ત્યાં આપડા બાલાપુ થઈ ગયું હેડજે હેડજે જલ્દી ચમ ભોગા કરતા હતા ત્યાં હું અરે મોઢામાં થયું લે લે પૂછ્યું લાલાબા લાલાબા એ લાલાબા ઉઠાવ હું થયો ત્યાં તો લોહીની ઉલટીઓ થઈ લે લે ત્યાં દવાખાને લઈ લેજે ડોક્ટર કન લઈ લો ડોક્ટર કન ઉપર તાયો થાન ડોક્ટર કન લઈ લો ડોક્ટર બોલાવી આ ડોહમ ભરી જા હુવાર હુવાર યાર પેલા પોણે દાય તા પાણી લેતા હું બાગડું નેહરી ગયું જલ્દી લાવજે રે પોણે પાપા તું ડોક્ટર ફોન કરજે જલ્દી ડોક્ટર નો ફોન કરું ઝડપી લે હેલો હેલો ડોક્ટર સાહેબ હા જલ્દી આવી બા લાલોબા મોડાથી આવી છે હા જલ્દી આવો વાડે સારું જલ્દી આવો આવી ડોક્ટર આવી યાર ડોહાન છે કરું થયું લ્યા દબાઈ સાથી દબાઈ છે યાર હાથ તોડ તું ફોન કરી ડોક્ટર ફેર હું કરી છે ડોક્ટર કેટલા રહ્યા લ્યા વ્યસ્ત આવે ફોને ડોક્ટર નો લ્યા ડોહું મરી વ્યસ્ત આવે જાય લ્યા ગઈ આપણો હાજરે જઈને જોતા આવી ડોક્ટર આવ્યો કે ના યાર ડોક્ટર કેટલો રે મને જોવા જા દેજે લ્યા આવા ડોક્ટર હેડજો સાહેબ હેડજો હેલો કે સાહેબ હેલો જલ્દી આમાં ભાઈ યાર મોડા ત્યાં જલ્દી હેલો હેડજો હેડજો સાહેબ જલ્દી હેડજો હેડજો સાહેબ હા આવ્યો ઝડપી શું છે બીજો કોઈ ઉલટીઓ થતી હતી પેલા કોઈ વાંચતા હતા ઈકડીઓ એવી તો છે તો ચાલુ
તું અંજી ચલાવજે. લે. આવ્યો. ઘર દેવો. જો આ અંજી તો આલી હોય પણ હવે અડધો કલાક આરે જીવી તો જીવી અને જો જીવી જોઈએ તો લાખ રૂપિયા તૈયાર રાખજો દવાનો ખર્ચો. રૂપિયા? હા હા, લાખ રૂપિયા. હા એટલે તમે ભાડ્યા નહીં. એ હવે તમારે જોવાનું. અને આજના 5000 ચલાવણ એ મેં પૈસા દીજે. કોઈ સદમ હોય તો આ ડોહાએ બધા પૈસા વાપરી ન આવી. હા હા, સાહેબ બેડો 1000 મળે એટલે આવે. મજા એટલે સાહેબ વાળો થાય. 1000 ભાવ યાદ કરીને આલી જાજો. હા આ જો કે ડોહાએ 1.5 લાખ રૂપિયા વાપરી ન આવ્યા. હવે ખબર પડશે કઈ લાગવા પડશે. દુકાન ચાડવા હે. મોટા મત નોક જે લ્યા કે મરી જા કહું. હા ડોક્ટરે અડધા કલાક કીધું ચેડ તારજો આપણું કામ કરી દે તાર જલ્દી. એટલે અડધો કલાક થઈ ગયો છે. ફાળિયા વાળું વગર ક્યાં કરે છે? બા એ બા ગયો છે ને ઘરે થઈ ગયા. હા બધો અરે રે 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 રે. મને હોય કને લાયા હોય કને કોણ હુવાર્યું મને? બંધ થાજો હવે હું કોણ લાયો ચાલ. હું થયું તે હા થોડો મરતા બચ્યા હો. ના કર શું થયું તો મને? પેલા હેઠા પડ્યા તો કોઈ ઉલટીઓ કરતા હતા લોહીની બોહીની તમે તો હવે ચક્કર ચડતા થયા કે? ડોક્ટર આવ્યા ખબર છે કે ને? હા છે મને હવે બળાય છે એમ તો ઇન્જેક્શન ઠોચ્યું હોય બરોબર એવું? અરે રે. હા પૈસા હા પોણી પાછે કોણે લાવજે રે તો પૈસા હી પૈસા હા પૈસા રહ્યા પાણી બતાવે તો અહીં પૈસા આ પાણી પીજો પૈસા આ પાણી પીઓ લાવ મળી છે હાલ ડોક્ટર નાહી ગયો નથા અમે તો કોઈ હું જોયું તે વખત અમે તો કોઈ નહીં અરે રે લ્યો અમે તો કોઈ નથી પણ પૈસા તો મેં બધા વાપરી નાખ્યા ઓપરેશન કરવું પડશે તે 1.5 લાખ રૂપિયા કે લાખ રૂપિયા ખર્ચો થાય એવું કહેતો હતો મારે ઓપરેશન કરાવવું પડે હોવે. અરે શું થયું હતું મને કોક કોથળી કોક થઈ ગયું એમ કહેતો હતો હા ઓજરીમાં હોવે. અરે ખવરાઈ ગયું તો બધા ફાટી તો નહીં જોયા તો હવે ડોક્ટરને રિપોર્ટ કરાવવા પડશે ને એવું બધો આ ખર્ચો દુઃખ કહેતો તો હતો. છે અરે હવે ડોક્ટર ને તો બધા પછા બોલાય તાર હવે એવન પૈસા આલવાના 5000 રૂપિયા પાછા હા હવે પેલા પૈસા હેડો કઈ લાવશે એ તો હવે તો 4 મહિનાનો વાયદો કરજે કે એ તો ડોક્ટર તો શું અગો થાય છે વાયદા રાખે આ કોઈ ઘઉં બહુ વાઈને પછી હાલશો પણ તો આપણે કેવું થોડું મોડા ડોક્ટર એવો વાયદા ન રાખે કોઈને 2 બોરીઓ ઘઉં હાલી દો લેતા હજી ડોક્ટરે તો કમમાં બેઠા હોય ઘઉં લેવા થોડા બેઠા હોય સારું હેડ ઘેર લઈ હવે જાઓ હવે ખબર પડે પૈસા બચાવવાની ખબર પડે મને મારા ઘેર લઈ જાઓ હેડો તાર ઘેર લઈ જાય હેડો તમારા પૈસા બચાવવાના હવે એ ખબર પડે હા તમે નતા કહેતા કે પૈસા રાખજો કોમ આવશે હવે ઓપરેશન માટે કોમ ના આવે. આવત તો સારું હતું તો મારે એ રે જ પૈસા કોમ આવત પણ તમે રહ્યા ને તમે પૈસા પાડી અને મારે જેમ આવી તે ઉધાળો મત કરજો અમે તો ના કરીએ અમને ખબર નકર મારા જેવી હાલત થા ભાઈ હવે તમે પૈસા કાઢશો તો આટલા હોવે આ મિત્રો તમે પણ ખબર રાખજો નકર મારા જેવી હાલત થા આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ વિડીયો આગળ મોકલો અને આ જોવાનું તો ભૂલતા ને ફરીથી પણ વિડીયો આવશે બીજો ભાગ લે હેડો જય માતાજી.